આપેલ એસ્ટર માટે આલ્કલાઇન જળ વિભાજનની સરળતાનો ઘટતો ક્રમ કયો હશે? તો એસ્ટરનો કાર્બોનિલ કાર્બન, આપણે જે ચારેય સંયોજનો આપેલા છે એ એસ્ટર છે, અને એસ્ટરનો કાર્બોનિલ કાર્બન એ જેમ વધુ ધનવીજ ભારિત તેમ તેનું જળ વિભાજન સરળતાથી થાય. એસ્ટરનો કાર્બોનિલ કાર્બન જેમ વધુ ધનવીજ ભારિત તેમ તેનું જળ વિભાજન સરળતાથી થાય. તો જળ વિભાજનની ક્રિયાવિધિ આપણે જોઈ લઈએ કે ક્રિયાવિધિ શું છે. તો સૌથી પહેલા આપણે કોમન કોઈ પણ એસ્ટર લઈએ, RC≡OOR, અને જ્યારે જળ વિભાજન થાય છે એમાંથી OH- છે એને ગ્રહણ કરે છે. તો આ કાર્બોનિલ કાર્બન છે પોઝિટિવ હોવાનું કારણ કે એ કાર્બોનિલ કાર્બન પાસે બે વિદ્યુત ઋણ તત્વો આવેલા છે, ઓક્સિજન, એટલે એ વધુ ધનવીજ ભારિત છે અને એને ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એ ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસેથી મેળવશે અને ઓક્સિજન સાથે બોન્ડ બનાવશે. એ બોન્ડ બનાવશે કાર્બન સાથે, એટલે આ ડબલ બોન્ડ ધરાવતો ઓક્સિજન છે એના પાયબંધના ઇલેક્ટ્રોન આવી જશે આ ઓક્સિજન ઉપર અને એ ઋણવીજ ભારિત બનશે. RCO-OR અને અહીંયા આપણે OH જોડી દઈએ અને ત્યાર પછી ફરી એનું રીઅરેન્જમેન્ટ થઈને આપણને RC≡OH એટલે કે કાર્બોક્સિલિક એસિડ મળે છે. કાર્બોક્સિલિક એસિડ એટલે કે આ જે માઇનસ ચાર્જ છે એ ઇલેક્ટ્રોન છે ફરી પાછા જ્યારે બોન્ડ બનાવશે ત્યારે અહીંથી આખું OR ગ્રુપ છે અહીંથી દૂર થાય છે અને કાર્બોક્સિલિક એસિડ મળે છે. તો આ થઈ એની ક્રિયાવિધિ. તો ક્રિયાવિધિની અંદર આપણે જોયું કે OH- છે એ ક્યારે અટેક કરે છે? તો કે આ ધનવીજ ભારિત કાર્બન, આ જેટલો વધારે ધનવીજ ભારિત હશે કાર્બોનિલ કાર્બન, તો એટલું સરળતાથી જળ વિભાજન થશે. તો સૌથી સારામાં સારું જળ વિભાજન શેની અંદર થશે? તો કે ત્રીજા નંબરના કાર્બન વિકલ્પ C ની અંદર, કારણ કે અહીંયા NO2 ગ્રુપ આવેલું છે અને NO2 ગ્રુપ છે એ શું કરે છે? તો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એટલે કે ઇલેક્ટ્રોનને ખેંચશે. આ બાજુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવેલું છે એટલે આ કાર્બોનિલ કાર્બન છે એ વધારે ધનવીજ ભારિત બનશે, એટલે સૌથી પહેલા આવશે C. ત્યાર પછી એનાથી ઘટતો ક્રમમાં આવશે Cl આવશે, કારણ કે પોતે વિદ્યુત ઋણ તત્વ છે અને વિદ્યુત ઋણ તત્વ છે ઇલેક્ટ્રોન આકર્ષક હોય છે, એટલે ત્યાર પછી આવશે B અને ત્યારબાદ A અને D માંથી A ઓપ્શન આવશે, કારણ કે અહીંયા એક પણ ગ્રુપ આવેલું નથી અને જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ આવેલું છે અને ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ છે એ આનું ધનવીજ ભાર છે એને ઘટાડે છે, એટલે એ આપણા માટે જળ વિભાજન માટે કામનું નથી. એટલે ત્યાર પછી ઘટતો ક્રમ આવશે A અને ત્યાર પછી ઘટતો ક્રમ આવશે D.